તમારે કોઈને પૂરો કરવો હોય ને ત્યારે તમે આ ન્યૂઝ ચાલે. એક આરોપ લાગે ખોડલધામ રાજકીય અખાડો બની ગયો. કેમ એ તો અમારો સવાલ હોવો જોઈએ કે કેમ આવું થાય છે રાજકીય અખાડો. એમ જીતુભાઈએ બે ભાઈઓને બાજુમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જ્યારે તમે ઇન્ડિવિડ્યુઅલી બંને જોડે બેસો ને, અવાજ અનારબેન સાથે છો, ઘણા બધા લોકો તમને કાલથી તમારા પક્ષમાં કે અન્ય જગ્યાએ ટ્રોલ કરવાનો શરૂ કરશે. લોકોના સવાલોના જવાબ ક્યારે આપી શકાતું નથી. આનંદીબેન એન્ટ્રીથી રાજ સત્તામાં રહ્યા અને તમે ધર્મ સત્તા તરફ આગળ વધી રહ્યા છો. તો ભક્તિ થકી સેવા થતી હોય તેનાથી મોટી વાત કોઈ નથી. જ્યારે ભાઈએ કીધું કે ટ્રસ્ટી તમે બનો, ત્યારે એ જ વિચાર આવ્યો કે ભગવાનની ભક્તિ તો છે જ. હું આખી જિંદગી બધા સમાજો માટે મેં કામ કર્યું, મારા સમાજ માટે હવે મારે કામ કરવાની જરૂર છે. અનારબેનના સિસ્ટમમાં ગયા પછી શું સુધાર જોવા મળશે અથવા તો શું નવું જોવા મળશે? ત્યારે આપણે બધું ભૂલીને એક થઈએ. પહેલા તો અરે તમે કીધું કે વિખવાદોય બહુ છે, તમે એવું કીધું કે પટેલો ભેગા નથી, એવું તમે કીધું પણ ખરી. ના, ખાલી થોડું અભિમાન ભૂલી અને ચૂંટણી ઉપર સંગઠન નહીં વિખેરાઈ જાય. એટલે ચૂંટણી સમયે ખોડલધામના બેનર પણ બેન નંબર 1 2 પસંદ કરવાની આવી તો જેનીબેન પહેલા શું પસંદ કરશે? 1 2 કદી હોતું નથી. સમાજની સંસ્થા જુદી છે, પોલિટિકલ પાર્ટી જુદી છે. તમારે બ્રાન્ડ બનાવ્યો ને તો વર્ષો લાગે ત્યારે જ બ્રાન્ડ બને. ઘણા બધા લોકો કે જે સોશિયલ મુવમેન્ટમાંથી પછી પોતાનો રસ્તો કરી લેતા હોય છે. આ વિચાર કોઈને આવે એ જ સૌથી પહેલા ત્યાં એ વિચારનું ખંડન થવું જોઈએ. સમૂહ લગ્નો એટલા બધા થાય છે, એમાં બહેનો ઓર્ગેનાઇઝ કરે પણ સ્ટેજ પર બેન ના હોય. જેનીબેન શું રોડમેપ તૈયાર કર્યો છે આખો? દેશથી, રાજ્યથી, જિલ્લા, તાલુકા, નમસ્કાર. વિશેષ રજૂઆત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજની ચર્ચામાં વાત કરવી છે ખોડલધામની નારી શક્તિની. અનારબેન પટેલ જ્યારથી ખોડલધામના સંગઠન અધ્યક્ષ બન્યા છે અને જેનીબેન ઠુમર કે જેમને ખોડલધામની અંદર ટ્રસ્ટી જેવા મહત્વના પદ ઉપર નિમણૂક આપવામાં આવી છે. ખોડલધામને લઈને જ્યારે પણ ચૂંટણીઓ હોય ત્યારે લોકો પોતાના મગજમાં એક ઇમેજ બનાવતા હોય છે કે આ કોંગ્રેસ માટે કામ કરે છે અને ભાજપ માટે કામ કરે છે. પરંતુ ખોડલધામે એ ઇમેજ ઉપર જેનીબેન ઠુમર કે જે કોંગ્રેસી પરિવારમાંથી આવે છે, કોંગ્રેસમાંથી ચૂંટણીઓ લડતા આવ્યા છે, એમને મહત્વનું સ્થાન આપી દીધું. તો અનારબેન કે જે પોતે તેમના માતૃશ્રી કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, અત્યારે રાજ્યપાલ છે, આનંદીબેનના દીકરી છે અને એ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. એમને પણ ખોડલધામમાં સ્થાન આપવામાં આવ્યું. જોકે ત્યારબાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ દીક્ષિત થઈ રહી હતી. તો આપણે એમ થયું કે આ ચર્ચાઓના જવાબ આપણે અનારબેન અને જેનીબેન પાસેથી, બંને બહેનો પાસેથી જ લેવા જોઈએ. એટલે જાજી મારન કિશનને વાત નથી કરી, પરંતુ પહેલો જ સવાલ અમારે નરેશભાઈ એક શબ્દ બોલ્યા કે ભાઈ હું પ્રોટોકોલ તોડીને એક જાહેરાત કરું છું. કેમ આ શબ્દનો ઉપયોગ કરવો પડે? પ્રોટોકોલ તોડીને કેમ? એટલે એમાં ઓનેસ્ટીથી એક વસ્તુ હતી કે પ્રોટોકોલ એટલે એમનું ભાષણ છેલ્લું હતું, રાઈટ? અને છેલ્લું ભાષણ હતું, પણ એના પહેલા એમણે સંગઠન પ્રમુખની કોઈ જાહેરાત કરી નહોતી, સંગઠનની ટીમની જાહેરાત હતી. હવે હતું એવું કે જ્યારે અમારે એમને અપોઇન્ટમેન્ટ લેટર્સ અમે જે બનાવેલા એ અમારે સબમિટ કરવાના હતા, એમાં સાઇન સંગઠન પ્રમુખની હતી. હવે પહેલા સંગઠન પ્રમુખ તરીકે તમે કોઈને જાહેર નથી કર્યા તો પહેલા તમારે જાહેર તો કરવા પડે, પછી તમારે આગળ વાત. તો એમનું જે ભાષણ હતું એ ભાષણ આગળ આવ્યું. એ ખાલી ભાષણ માટે બોલ્યા હતા કે પ્રોટોકોલ તોડીને હું આગળથી પહેલા હું સંગઠનની પ્રમુખની જાહેરાત કરું અને પછી અમે લોકો વિતરણ કરશું. પણ એને આખું જુદી રીતે લેવામાં આવ્યું એકચ્યુઅલી. બેન એક નિરસન સેટ થયો અને પોલિટિકલી નિરસન એવું સેટ થયું કે ભાઈ રાજનીતિના એન્ટ્રીના દ્વાર માટે થવું છે. અમે તો જોઈએ છે કે ભાઈ તમે ખોડલધામ લગભગ ઘણા સમયથી એક્ટિવ છો, ટ્રસ્ટી તો તમને ઘણા સમયથી જોઈએ છે. તો આ નિરસન કેમ સેટ થયું અચાનક? એ તો આમ જોવા જઈએ તો મારું અને મમ્મીના અરાઉન્ડમાં હંમેશા એ જ નેરેશન સેટ થઈ જાય છે. આજનું નથી, મારા માટે તો
મને યાદ છે કે છેલ્લા 20-22 વર્ષથી, એટલે જેટલી 4 કે 5 ચૂંટણીથી એવરી ટાઈમ નામ આવે છે કે અનારબેન અહીંયા આમ બનશે ને એમને ટિકિટ આપવામાં આવશે ને આપવામાં આવશે. એટલે મારા માટે બહુ કોમન છે કે આ વસ્તુને અલગ રીતે લઈ જવી. એટલે એમ હું નથી કહેતી, પણ તમે એક વર્ડ બહુ સરસ બોલ્યા, એની ચર્ચા કરીશ. તમે બોલ્યા રાજનીતિ. આજે રાજકારણ અને રાજનીતિના ભેદની વાત બહુ મોટી છે, અને અમે અહીંયા સમાજકારણમાં બેઠા છીએ. એટલે રાજનીતિ રાજકારણ સાથે અત્યારે કોઈ બી રીતે ખોડલધામ સંકળાયેલું નથી. એને બહુ જુદી દિશામાં લઈ જવામાં આવી રહ્યું છે. જેનીબેન, તમે તો રાજકારણી જ છો અને ચૂંટણીઓ લડી ચૂક્યા છો, પણ બધી જ વસ્તુઓ ભૂલી અને સમાજ માટે જ્યારે એક થવાનું આવે એ કેટલો અઘરો ટાસ્ક હોય છે. કારણ કે એમાંથી પણ ઘણા બધા લોકો ટ્રોલ કરશે. અવાજ અનારબેન સાથે છો, ઘણા બધા લોકો તમને કાલથી તમારા પક્ષમાં કે અન્ય જગ્યાએ ટ્રોલ કરવાના શરૂ કરશે, પણ એ બધું જ છોડીને નક્કી કર્યું કે ના, ખોડલધામ માટે અને સમાજ માટે કામ કરવું. સૌથી પહેલાં તો આપના માધ્યમથી આજે સામાજિક જે જવાબદારી મળી છે એના વિશે આપણે ચર્ચા કરવા, જે અલગ જ ટોપિક પર ઘણા બધા મુદ્દાઓ ઉપર અવારનવાર આપના સાથે આપના માધ્યમથી ચર્ચાઓ થઈ છે. આજની ચર્ચા સમાજ ઉપર છે, એટલે ખૂબ ખુલીને બોલવા માંગુ છું કે જે લીડર હોય એ સમાજમાં પણ લીડરશિપ કરે, એની સોસાયટીમાં પણ લીડરશિપ કરે, એ રાજનીતિમાં રાજકારણમાં હોય તો પણ લીડરશિપ કરે. અત્યારના સમયમાં પહેલાંનો લીડર હતો તો એ ભાજપ અને કોંગ્રેસ સાથે બેસીને લોકોના મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરી શકતા હતા અને એના સમાધાન પણ કરી શકતા હતા. એના નિવારણ લાવવા માટે સરકાર ગમે એની હોય, કદાચ વિપક્ષનો ધારાસભ્ય હોય અને મુખ્યમંત્રી કે મંત્રીને મળે તો લોકોને પડતી મુશ્કેલીઓ માટેનો પ્રશ્ન હોય તો તરત એનું નિરાકરણ થઈ જતું હતું. સમયાંતરે આ પદ્ધતિઓમાં ફરક આવ્યો અને એના લીધે જે અત્યારે કિન્નાખોરી, કટ્ટરતા, આ બધા શબ્દો હાલ હું કહું છું કે પ્રચલિત થતા જાય છે કે કોંગ્રેસનો ધારાસભ્ય છે, વિપક્ષમાં છે અને ભાજપની સરકાર છે તો ભલે લોકો મુશ્કેલીમાં મુકાય, પણ એના વિસ્તારને તહેસ નહેસ થતું હોય તો એ સરકારે બોલવું નહીં, એના નેતાઓએ કામ ન થવા દેવું. આ પહેલાંના સમયમાં નહોતું બનતું. એટલે અમે જ્યારે સમાજના આ આખા એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી, આ સંગઠનની વાતો કરી, દરેક જિલ્લાઓમાં પ્રવાસ કર્યો, ત્યારે ખબર પડી કે આપણે જ્યાંથી બિલોંગ કરીએ છીએ, કે જે સમાજમાં જન્મ થયો છે, આટલા મોટા થયા, 25 વર્ષે મેરેજ થયા, એની પહેલાં આપણું જે સરાઉન્ડ હતું એને કેટલી બધી મુશ્કેલીઓ પડે છે અને એના જો સમાજના માધ્યમથી એ મુશ્કેલીઓને વાચા આપવાની થાય તો એમાં ક્યાંય પીછેહટ ન કરવી પડે, ન કરવી જોઈએ, કોઈએ ન કરવી જોઈએ. ભાજપ અને કોંગ્રેસની વાતો કરતા હોય કે જ્યારે કોંગ્રેસની ધજા ચડાવવા માટે અમારા માનનીય પ્રમુખ અમિત ચાવડા જ્યારે ખોડલધામ પહોંચ્યા, એના પછીના 2 દિવસ એવું ચાલ્યું કે આખરે નરેશ પટેલે કોંગ્રેસના લોકોને ખુલ્લો દ્વાર આપી દીધો અને કોંગ્રેસની પોતાની વિચારધારાને માનસિકતા છતી કરી દીધી. એના પછી ભાજપના લોકો ધજા ચડાવવા ગયા, એના પછી સંગઠન ડિક્લેર થયું તો ભાજપ ધામ બનાવી દીધું. એટલે લોકોના સવાલોના જવાબ ક્યારે આપી શકાતું નથી. અત્યારે અમે બંને બહેનો કે જેમનું બેકગ્રાઉન્ડ બીજેપી છે, મારું બેકગ્રાઉન્ડ કોંગ્રેસ છે, આ બંને બેકગ્રાઉન્ડ છે, છતાંય જ્યારે સમાજની વાત આવે ત્યારે એ એમના પક્ષની વાત નથી કરતા, હું મારા પક્ષની વાત નથી કરતી. જ્યારે સામેના વ્યક્તિ કે જેની અપોઇન્ટમેન્ટ કરવાની છે, જેની નિમણૂક કરવાની છે, એ કોણ વિચારધારાનો છે એ અમે નથી પૂછતા. અમે એટલું જ પૂછીએ છીએ કે જે હોદ્દો આપ્યો છે એને લાયક છે, હા, એને નિભાવવાની તમારી ક્ષમતા છે, એની અંદર એ અગ્રેશન છે કે હોદ્દો નિભાવી શકે, તો અમે એનો પક્ષ નથી પૂછતા. અને આ પ્રમાણે જો પદ્ધતિથી કામગીરી થશે તો ભવિષ્યમાં મને લાગે છે કે સમાજ ઉપર આવશે અને રાજકારણ એને ફોલો કરશે. આ બહુ મારું સ્પષ્ટ માનવું છે. બેન આનંદીબેન એન્ટ્રીથી રાજસત્તામાં રહ્યા અને તમે ધર્મસત્તા તરફ આગળ વધી રહ્યા છો. પહેલાના જમાનામાં એવું હતું કે ધર્મસત્તા પહેલા હતી, પછી રાજસત્તા હતી, ત્યારબાદ રજવાડાઓ થયા, અંગ્રેજો શાસન, અને અત્યારે એવું થયું કે રાજસત્તા પછી ધર્મસત્તા આવે. તમારું કારણ શું? તમે એવું કીધું કે મારે રાજનીતિથી કોઈ લેવા દેવા નથી, મીડિયામાં વાત આવે છે, ધર્મસત્તા પસંદ કરવાનું કારણ શું? ધર્મસત્તા એટલે શું? ભક્તિ. મારી દ્રષ્ટિએ ધર્મ એટલે ભક્તિ. અને જ્યારે તમે આમ આપણે જોવા જઈએ તો રોજબરોજમાં બી આપણે ભક્તિ તરફ જ જોડાયેલા હોઈએ છીએ. એટલે મને 2 વસ્તુ મારા દિલમાં આવી હતી, ભક્તિ અને સેવા. સો ભક્તિ થકી સેવા થતી હોય તો એનાથી મોટી વાત કોઈ નથી. તમે આજે કોઈ બી
જગ્યા પર જુઓ, લાઈક તમે સ્વામિનારાયણ જુઓ તો તમે સ્વામિનારાયણમાં તમને એટલા સારી રીતે વોલન્ટિયર કરતા લોકો જોવા મળશે. પછી ભલે એન્જિનિયર હોય, ડૉક્ટર હોય કે ગમે એટલી મોટી પદ પર હોય, પણ ભક્તિ આવે ને ત્યારે એ બધું ભૂલી જાય. તો સેવા બી એવો જ વિષય છે કે ભક્તિથી સેવા હોય ને તો એમાં સરેન્ડરનેસ હોય, અને એ સરેન્ડરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને એ વસ્તુ ગમી કે જ્યારે ભાઈએ કીધું કે ટ્રસ્ટી તમે બનો, ત્યારે એ જ વિચાર આવ્યો કે ભગવાનની ભક્તિ તો છે જ, પણ ભક્તિ થકી સેવા કરવાનો મોકો મળે તો એનાથી મોટી વાત કોઈ નથી. અને બીજી વાત હું એ બી કરું કે મારા આખા જીવન દરમિયાન હું અહીંયા તો 2 વર્ષથી જોડાયેલી છું, પણ હું 34 વર્ષથી સેવા કરું છું ને, સેવાના ફિલ્ડમાં છું. બહુ નાની હતી ત્યારથી સેવાના ફિલ્ડમાં છું. તો સેવા તો મારી ગળથૂથીમાં આવી ગઈ હતી. અને જ્યારે ભાઈએ કીધું, એ વિચાર આવ્યો ક્યારે કે જ્યારે પાટીદાર આંદોલન થયું ને, તો મને એ વખતે પહેલી વાર એવો વિચાર આવ્યો કે આજે પાટીદાર આટલા બધા પાટીદારો બહાર નીકળી અને અનામત માંગે છે, એનો અર્થ એ થયો કે ક્યાંક ને ક્યાંક પાટીદારને અનામતની જરૂર છે. ક્યાંક ને ક્યાંક મારા ભાઈ બહેન ક્યાંક ને ક્યાંક નાના પેલામાં આવી અને ઊભા રહી ગયા છે કે જ્યાં એને કોકની મદદની જરૂર છે. અને એ વિચાર મને આવ્યો કે હું આખી જિંદગી બધા સમાજો માટે મેં કામ કર્યું, મારા સમાજ માટે હવે મારે કામ કરવાની જરૂર છે. અને એટલા માટે મેં આ પદ બી સ્વીકાર્યું કે ભાઈ મારા લેવા પટેલ સમાજના જે બી ગરીબ બહેનો છે કે વિધવા બહેનો છે કે ત્યક્તા બહેનો છે કે જે યુવાનોને કદાચ દિશા માટે ક્યાંક જરૂર છે, જે આખી જિંદગી અમે કર્યું, એ વસ્તુ મને મારા દિલમાં આવી કે ના, આ વસ્તુ તો કરવી જોઈએ. અને છેવાડાના માનવી સુધી પહોંચવું એ સેવા, અને ભક્તિ થકી પહોંચવું એનાથી મોટું તો સમર્પણ કાંઈ નથી. બેન, ખોડલધામ અત્યારે લેવા પટેલ સમાજમાં એક એની હાઈપ ઉપર છે. તમને આટલી મોટી સંગઠન અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે, તમને એમાં શું અત્યારે દેખાય છે કે આ કામ કરવા જોઈએ, આ નબળાઈ છે? કારણ કે જેટલું મોટું પદ છે એટલી મોટી તમારી જવાબદારી પણ છે. તો અનારબેનના સિસ્ટમમાં ગયા પછી શું સુધાર જોવા મળશે, અથવા તો શું નવું જોવા મળશે? સુધાર કરતાં બી મને એક વસ્તુ છે કે હૃદયમાં તમારો ભાવ ચોખ્ખો હોય ને તો વ્યક્તિ તમારાથી જોડાતું હોય છે. મને મારા દિલમાં સૌથી પહેલો જો ભાવ હોય ને તો એ છે કે ભલે આપણા મતભેદો હોઈ શકે, આપણા વિચારો અલગ હોઈ શકે, પણ જ્યારે માની વાત આવે છે અને જ્યારે સમાજની વાત આવે છે ત્યારે આપણે બધું ભૂલીને એક થઈએ પહેલાં તો. અને એ મારા હૃદયમાં છે. કારણ કે તમે એક વસ્તુ વિચારો કે અમે જ્યારે આખો સમાજ ભેગો કરવા નીકળ્યા અને આ બધી જવાબદારીઓ આપીને સંગઠન ઊભું, કારણ કે સંગઠન ઓલરેડી ઘણું બધું ઊભું થઈ ગયું છે. આ તો જાહેરાત હતી એટલે બધાના ધ્યાનમાં આવ્યું. બાકી અમે બધા, અમારી આખી ટીમ, અમે 5 લોકો છે, 6 લોકો, અને બધા ભેગા થઈને અમે 8-9 મહિનાથી મહેનત કરી અને સંગઠન બનાવ્યું ને એની આ જાહેરાત હતી. એટલે ઓલરેડી કામ થયેલું છે. અમે ગયા તો ગામ, ગોળ, અટકો, સમાજ અલગ, તમે જો એટલા લાઈક પરગણા, બહુ જ બધા એવા અમને જોવા મળ્યા. અને દરેક સમાજના આગેવાન, દરેક સમાજના પ્રમુખ, ઘણા બધા સમાજોના ભવનો, અને છતાં પછી બધાને એમ લાગે કે હું અહીંયા. સો એ ખબર પડી કે બહુ જ બધું અલગ અલગ. અને તમે કીધું કે વિખવાદો બહુ છે, તમે એવું કીધું કે પટેલો ભેગા નથી, એવું તમે કીધું પણ ખરી. ના, એ ભાઈએ ભેગા કર્યા. ભાઈએ એક સમાજને રાહ આપી કે ભાઈ ઘરે ઘરે નેતા અને આપણે ભેગા થઈએ. એ ભાઈએ શરૂઆત કરી, ત્યારે અમારા જેવા કોઈ જોડાવે. તો એ વિચાર હતો જ. અને અમે આ બધું જોયું. આ જોયા પછી એક વસ્તુ લાગી કે નેગેટિવ જો પાર્ટ કંઈ બી હોય તો ખાલી એટલો છે કે અમે સાથે આવવા માટે અમારે મહેનત કરવાની જરૂર છે. તમે ઇન્ડિવિજ્યુઅલી કોઈને બી મળો ને તો બધા જ લોકોના હૃદયમાં એટલું છે કે સમાજ માટે કામ કરવું. ખાલી થોડું અભિમાન ભૂલી અને પછી ભેગા લાવવાની વાત છે. એટલે અમારું, મને એટલો ભાવ છે કે આપણે એ કરીએ. બીજું છે ડિસિપ્લિન. જ્યાં વોલન્ટિયર હોય ને, જ્યાં ક્યાંય કોઈ બી રિવોર્ડ ના મળવાના હોય અને જેમાંથી કંઈ બીજું ના મળવાનું હોય, વોલન્ટિયર હોય ત્યારે એ ફેમ સાથે જતું રહે છે, હોદ્દા. હવે એમાં ડિસિપ્લિન લાવવી પણ એટલી જ જરૂરી છે કે તમે આજે તમારી પાસે હોદ્દો છે ને કાલે તમારી પાસે નથી તો તમે વિરોધમાં આવીને બેસો. એ ના હોવું જોઈએ. હોદ્દાની રૂએ આજે મારી પાસે છે, કાલે કદાચ બીજા કોઈ પાસે હશે. આપણે પહેલાં મને મળ્યું, હવે તને મળ્યું, પણ આપણે તો અલ્ટિમેટલી તો સમાજ માટે કામ કરવાનું છે. તો હું સેકન્ડ ડિસિપ્લિન કહીશ કે આપણે ડિસિપ્લિન થોડી મૂકવી જ પડે. નહીં તો અધરવાઇઝ તમને ખબર છે કે જ્યાં બહેનો જોડાતી હોય અને ત્યાં ડિસિપ્લિન ના આવે, એક નિયમ ના આવે, થોડો પ્રોટોકોલ ના આવે, તો તમે સમાજનું સંગઠનને આગળ ના લઈ જઈ શકો. ચિનીબેન, અત્યારે તો તમે આ સંગઠન બનાવ્યું, બધુંય તમને થોડું સહેલું પણ લાગતું હશે. ચૂંટણી ઉપર આ સંગઠન નહીં વિખેરાઈ જાય? કારણ કે ત્યારે તો ફરીથી તમે કીધું એમ કે કોઈ વ્યક્તિ કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય, તમે ક્યાંય સંગઠન બનાવ્યું, એને કઈ રીતે મેનેજ કરશો?
એને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આપણે કોઈ વ્યક્તિને સમાજના સંગઠન સાથે જોડ્યો છે એનો મતલબ એવો નથી કે એની વિચારધારાને આપણે લઈ લીધી છે. કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારધારા રાખવા માટે જે છે એ સક્ષમ પણ છે અને હોવું પણ જોઈએ. એટલે ચૂંટણી સમયે ખોડલધામના બેનરનો ઉપયોગ નહીં કરીને કે હું છું, ચલો મને ટ્રસ્ટી તરીકે ભાઈએ રેકમેન્ડ કરી આપના માધ્યમથી સૌથી પહેલો તો હું એ મારી લાગણીને મારી આભારની લાગણી પણ વ્યક્ત કરીશ કે નરેશભાઈ માનનીય ચેરમેનશ્રીએ આવડા મોટા ટ્રસ્ટી લેવલ સુધીને મને કન્સિડર કરીને જે મારા માટે એમણે મૂકી રિક્વેસ્ટ કરી એટલે એને ખૂબ મારે આભારની લાગણી વ્યક્ત કરવી પડે. પણ પાછી ચૂંટણીઓની વાત ઉપર જઈશ કે વિચારધારા સ્વતંત્ર રાખીને આવશે ચૂંટણી ટાણે આવે જ છે, પણ ખોડલધામ સંસ્થા એટલે આને મદદ કરે છે, આને મદદ કરે છે. હું ખોડલધામની ટ્રસ્ટી છું એટલે હું બધાને વિનંતી કરું છું નહીં. હું જેની ઠુમર છું, હું ઇન્ડિવિજ્યુઅલ પોલિટિકલ ફિગર છું, હું ઇન્ડિવિજ્યુઅલ સામાજિક ફિગર છું. આ બેયને ક્લબ નહીં કરીને પોતાની વિચારધારા ઉપર સ્ટિક રહેવું, આ બે ભેદ બહુ પાતળી ભેદ રેખા છે. એને મૂલવી તમે ચોક્કસ શકો. ઘણા બધા એવું કહે છે કે ખોડલધામમાં એવા અનારબેન સાથે રહે છે, મારે તમારા પૂછ્યા પહેલાં પેલું કહેવું પડે કે રહે છે તો શું ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે? આવા પણ આક્ષેપો લાગે છે. પણ એમાં પણ હું બહુ સ્પષ્ટ છું કે હું જ્યાં છું ત્યાં વફાદાર છું. તમારા કોમેન્ટથી, તમારા વિચારવાથી મારું વ્યક્તિત્વ બદલાતું પણ બેન નંબર 1 2 પસંદ કરવાની આવી તો જેનીબેન પહેલા શું પસંદ કરશે? સેના નંબર 1 2 માં એટલે ખોડલધામ કે કોંગ્રેસ? એમ ના, હું એમાં બંનેમાં 1 2 કદી હોતું નથી. સમાજની સંસ્થા જુદી છે, પોલિટિકલ પાર્ટી જુદી છે. આ બંને વર્ટિકલ્સ એકદમ ડિફરન્ટ છે. આમાંથી કોઈની પસંદગી કરવાની આવે, આ વિચાર કોઈને આવે એ જ સૌથી પહેલાં ત્યાં એ વિચારનું ખંડન થવું જોઈએ કે જ્યારે સામાજિક સંસ્થા છે તો ત્યાં રાજકારણ નામનો શબ્દ ન હોવો જોઈએ. અને આ બંનેમાંથી એકની પસંદગી કેવી રીતના? એમાં હું કહું તમને, ગુજરાતી એટલું બધું જોયું છે ને કે દરેક સોશિયલ મુવમેન્ટ છેલ્લે છે ને પોલિટિકલ મુવમેન્ટમાં જ કન્વર્ટ થાય છે. મારે કોઈને નામ કે નથી આપવા, પણ ઘણા બધા લોકો કે જે સોશિયલ મુવમેન્ટમાંથી પછી પોતાનો રસ્તો કરી લેતા હોય છે. એ મુવમેન્ટ ને એને મુવમેન્ટ એટલે એ બહુ શોર્ટ રસ્તેથી આવી હોય અને શોર્ટ રસ્તેથી ખતમ થઈ ગયો. એને મુવમેન્ટ કહેવાય કે ના કહેવાય એ તમારે સમજવું પડશે. મુવમેન્ટ એને કહેવાય જે બહુ વર્ષોથી ચાલી આવતી હોય અને તમે વર્ષોથી સંઘર્ષ કરતા હો અને તમને મળે. આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે કોઈ બી એકદમ પોપઅપ થઈને નેતાઓ બહાર નીકળે, લોકો એની પર ભરોસો બી મૂકી દે જેની એની હિસ્ટ્રી નથી, જે સમાજોની હિસ્ટ્રી છે, જે સમાજોના આગેવાનોની હિસ્ટ્રી છે, જેણે કરોડો રૂપિયા દાન કર્યું છે, જેણે પોતાના સમયને દાન કર્યું છે સમાજમાં, અને તમે આજે નવા નીકળેલા લોકો ઉપર ભરોસો મૂકી અને જ્યારે સમાજ એની પાછળ જાય એ વિચાર જ પાયાવિહોણો છે. અને તમને ને મને બી ખબર છે કે એઝ અ પર્સનલ કે એઝ અ કંપની તમારે બ્રાન્ડ બનાવી હોય ને તો વર્ષો લાગે ત્યારે જ બ્રાન્ડ બને. એટલે હું એને માનતી નથી કે એને મુવમેન્ટ કહેવાય. બેન તમે બંને મહિલાઓ છો અને બંને ખૂબ બધી જ દુનિયા ફરીને આવેલા છો, તો ખોડલધામમાંથી સ્પેસિફિક મહિલાઓ માટે હવે શું કામ થશે? મહિલાઓની કેવી મુવમેન્ટ હશે? એમના કયા પ્રશ્નો છે? કારણ કે રાજકારણમાં મહિલાઓ છે, એનો સૌથી મોટો રોલ આનંદીબેન આપણે સૌએ જોયા છે, પણ આવી જે સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, એમાં મહિલાઓનો રોલ વધતો હોય તો એવું ખોડલધામમાં પહેલી વખત દેખાઈ રહ્યું છે. પહેલી વાર તમને હું એટલું તો કહીશ, કારણ કે ભાઈનો વાત હું કરીશ, નરેશભાઈની. નરેશભાઈ સાથે અમે બેઠા હોઈએ ને, એમની જે લાગણી છે ને કે ભાઈ બહેનો માટે પ્લેટફોર્મ ઊભું થવું જોઈએ. મને ટ્રસ્ટી મૂકી, પછી અમને બંનેને બહેનોનું સંગઠન સોંપ્યું. એ સંગઠન સોંપ્યા પછી એમના ધ્યાનમાં બહેનોના પ્રશ્નો બી આવવાના ચાલુ થયા, કારણ કે અમે બંને ચર્ચા કરવાની ચાલુ કરી. આજે તમે એ વિચારો કે પહેલાં ખાલી મને ટ્રસ્ટી, મહિલા ટ્રસ્ટી, એમાંથી બહેનોનું સંગઠન અને આજે મૂળ સંગઠન, એમનો ભરોસો તમે પહેલાં જુઓ કે એમને 2 મહિલાઓ પર એટલો ભરોસો આવ્યો. અમારી જોડે ભાઈઓ બી છે ટીમમાં, હું એવું નહીં કહું કે અમે એકલા છે, અમારી ટીમ મોટી છે, પણ અડધી ટીમ, આમ અડધા જેવી ટીમ અમારી કહેવાય. 3 ભાઈઓ ને 3 બહેનો. આજે 50% જવાબદારી બી તો કોણ આપે છે? કોઈ પાર્ટી બી નથી આપતી, આપણને ખબર છે. એટલે એમણે જે ભરોસો મૂક્યો ને એમને ધ્યાનમાં આવ્યું કે જ્યારે 50% સંખ્યા બહેનોની છે તો 50% મુદ્દાઓ ઉપર આવવા જોઈએ. અને અમારું જે દિલ કહે છે કે જે બહેનોને
કારણ કે જો હું તમને કોઈ બહેનો ઘરમાં બેઠી છે બરાબર, પહેલાં તો બહેનોને બહાર કાઢવી પડશે, કારણ કે બહુ બધી બહેનો છે કે જે બહાર નથી નીકળે. તો અમારે ત્યાં પ્રવાસો ચાલુ થયા, બહેનોના બહાર લઈ જવાના, એકલી બહેનોના પ્રવાસો કે દર્શન કરવા સાથે જાય કે જેનાથી એ લોકોને એકબીજાની જોડે નજીક આવે. તો સંગઠિત થવાની વાત છે. બીજું કે જે બહેનોને ખરેખર વિધવા બહેનો છે, તકતા બહેનો છે, જેને ખરેખર કામની જરૂર છે, ખરેખર સ્કિલની જરૂર છે અને એને પગભર થવું છે, તો હવે અમારો બીજો આ રસ્તો અમે પકડ્યો છે કે આપણે એના ઉપર કે એક્ઝિસ્ટિંગ છે. આપણી કેટલી બધી બહેનો છે કે જે કાઠિયાવાડમાં તમે જાઓ તો ઘરે ઘરે બહેનો ભરત કરે છે, મોતી કરે છે, મોતીકામ કરે છે, બહુ બધા સ્કિલ છે એ લોકો પાસે. તો એ બી અમે વિચાર્યું છે કે આપણે એના ગ્રુપો પણ કરીએ અને બહેનોને એની સાથે જોડીએ. ત્રીજી વસ્તુ છે કે જે બહેનો એજ્યુકેટેડ છે, યંગ ગર્લ્સ, કે જેમાં ખરેખર એજ્યુકેશન ને બધું છે, એના સપના જુદા છે, હા, તો એને દિશા આપવા માટે અમે કંઈ કરી શકીએ તો એ એક અમારા માઇન્ડમાં છે. એટલે અને છેલ્લે આવે છે અમારા ભજન મંડળો, તો અમે હવે એને બી પકડ્યું છે. એવું નહીં કે અહીંયાથી છોડી દીધું, એજ ગ્રુપ વાઇઝ બધી બહેનોને લઈશું. પ્રશ્નો અને પીડા શું જોવા મળી દીકરીઓની, એમના મા બાપની? જો પટેલ સમાજમાં હું તમને ઓનેસ્ટલી કહું કે બહેનોની પીડા એમ્પાવરમેન્ટની કદાચ હોઈ શકે, કારણ કે ઓબ્વિયસ છે કે કાઠિયાવાડમાં સ્પેસિફિક, હું તમે બધા જ એ ક્ષેત્રમાંથી આવો છો તો બી હું કહીશ, કારણ કે મેં જોયું છે કે ભાઈઓ પીરસતા બી જાતે નથી ઘરમાં. ડિપેન્ડન્ટ કોણ છે મને, ભાઈઓ કે બહેનો? ભાઈઓ. બરાબર છે. તો તમે આજે અમે એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, પણ એમ્પાવરમેન્ટની જરૂર કોને છે? બહેન વગરનું ઘર મને કહો તમે ચલાવી આપો, ચલો ના ચાલે. તો એ સ્વાભાવિક વસ્તુ છે કે એને એનો હક મળે થોડોક, કે જે કદાચ હમણાં જ મને બધા ફોન્સ આવતા હતા અને ઘણા બધા લોકોની સલાહ બી આવતી હતી. કારણ બહુ સરસ એક મને કીધું કે ભાઈ સમૂહ લગ્નો એટલા બધા થાય છે, એમાં બહેનો ઓર્ગેનાઇઝ કરે પણ સ્ટેજ પર બહેન ના હોય. સ્વાભાવિક આ નાની વસ્તુ છે, વધારે વાત નથી મોટી કરતી. ભાગેડુ લગ્ન વાળી જે મુવમેન્ટ ચાલી એમાં બે બહેનો મુવમેન્ટમાં ન જોડાણા, પણ હવે આવશે ધીરે ધીરે. તમે એક વસ્તુ સમજો કે બહેન એટલે કોણ? બહેનને એક કમ્ફર્ટેબલ વાતાવરણ આપવું પડે. આજે બહેનો પર એલિગેશન થતા વાર નથી લાગતા, તો એક સારું વાતાવરણ હોય અને સારી વ્યક્તિઓ જ્યારે લીડ કરતી હોય ત્યારે ઘરમાંથી કોઈ બી વ્યક્તિ એને બહાર જવા માટે મોકો આપે. નહીં તો ભાઈઓ બહેનોને સિક્યોર કરતા હોય છે. તમે સમજો, આ એક વાત છે, એમાં સિક્યોરિટી આવે છે કે અગર બહેનની સિક્યોરિટી છે તો ભાઈ જવા દેશે, પણ બહેનની સિક્યોરિટી નહીં હોય તો એને નહીં પરમિશન મળે. તો એમાં બહેનો અને ભાઈઓની એક આપણી તાદાત્મ્યતા છે અને એ અમને પહેલાં કરવું છે કે પહેલાં એ સ્ટેજ પર આવતી થાય. અંદર બહુ પડેલું છે, એ હજી કાઢવાની જરૂર નહીં પડે અમને. એકવાર સ્ટેજ આપ્યું ને ધીરે ધીરે ખીલશે. જેનીબેન શું રોડમેપ તૈયાર કર્યો છે આખો? રોડમેપ જે સંગઠન ડિક્લેર થયું 21/1 આમ તો 9મો પાટોત્સવ કહી શકાય, ખોડલધામ મંદિરની જે સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2017માં 21/1 આજના એ જ દિવસે થયું અને 9મા વર્ષે ખૂબ બધા ચડાવ ઉતાર સંસ્થાએ જોયા, ખૂબ બધી વાતો, ખૂબ બધા અનુભવો. આના અંતે એક સંગઠનની આખાએ ગુજરાતનું ડિક્લેરેશન થવું એ ફર્સ્ટ ટાઈમ થયું હતું. એટલે એ સંગઠનનું જે ડિક્લેરેશન થયું એમાં તમે કદાચ નોટિસ કર્યું હોય કે હવે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ દેશના ઘણા બધા રાજ્યમાં પણ ખોડલધામ સંગઠન કાર્યરત થવા જઈ રહ્યું છે, જેના પ્રતિનિધિ તરીકે સિલેક્શન થયા છે અને એમને જવાબદારીઓ આપવામાં આવી છે. અને દેશના સીમાડાઓ પણ વટી ગયા કે લંડનમાં ખોડલધામ મંદિરની સ્થાપનાની જાહેરાત થવી, એ જ દિવસે હરિદ્વારમાં ભવનના નિર્માણની જાહેરાત થવી, અમેરિકા ફ્લોરિડાથી અમારો કાર્યક્રમ પૂરો થયો પછી જે યુએસથી હતા એમણે પણ તૈયારી બતાવી કે તમે બંને બહેનો ત્યાં આવો, ત્યાં પણ આવું આખું સંગઠન તૈયાર થઈ શકે એવું છે. નૈરોબી, કેન્યા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જ જગ્યાએથી જ્યાં જ્યાં લેવા પટેલની વસ્તી હતી ત્યાંથી લોકો સામેથી, કારણ કે આખાએ વિશ્વમાં વસતા પાટીદાર લોકોએ આ ખોડલધામ સંગઠન મીટ લાઈવ જોઈ. એટલે થયું કે કઈ રીતના વિસ્તરણ થઈ શકે. એટલે હવે પછીનો રોડમેપ વિશ્વથી, દેશથી, રાજ્યથી, જિલ્લા, તાલુકા, ગામ અને શહેર, વોર્ડ અને સોસાયટી ત્યાં સુધી વસતા લેવા પાટીદારના એક ઘરને સંસ્થાનો જે અપોઇન્ટેડ કન્વીનર છે એ વ્યક્તિગત સંપર્ક કરે, કયા ઘરમાં શું જરૂરિયાત છે અને ત્યાં ખોડલધામ સંસ્થા વતી થકી
એમના નેતાઓ, એમના લીડરો, એમના સામાજિક આગેવાનો આ બધા જ થકી ક્યાં એમના પ્રાણ પ્રશ્નોનું સમાધાન લાવવા માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. એટલે હવે પછીનો રોડમેપ એક ઘર સુધી, ફક્ત રાજ્યમાં નહીં, આખા દેશમાં માનનીય નરેશભાઈ પટેલે જે સપનું જોયું કે આખા વિશ્વના લેવા પાટીદારને એક મંચ પૂરું પાડવું, એક તાતણે જોડવા, તો એ તાતણે જોડવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો ને એના પ્રયાસના રૂપે સંસ્થા આજે નિર્માણ પામીને શીર્ષ સંસ્થા કહેવાય લેવા પાટીદારની. એ શીર્ષ સંસ્થા ઘરના દરેક લેવા પાટીદારના ઘર સુધી પહોંચે ને બધાઈને એ પોતાની માં બેઠી છે એવી સિક્યોરિટી લાગે. કોઈ આમાં એલિગેશન કરવાના થાય, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના થાય અને કોઈ પણ રીતના પોતાનું ક્યાંક અવળું મોટી સંસ્થા છે એને લાંછન લગાડવાનું થાય ને એવા ભાવ સાથે આવીને જે ઘણા બધી વખત થતું હોય છે કે ખોડલધામ ઉપર કેટલા બધા આક્ષેપો લાગે, સંસ્થાએ આ તે શું કર્યું, નરેશભાઈએ શું કર્યું, એવા ઘણા બધા આક્ષેપો થતા હોય. એનો જવાબ ફક્ત કામ અને એનો જવાબ એક લેવા પાટીદારના ઘર સુધી અમે પહોંચીને એનો દરવાજો ખખડાવીને કહી શકીએ કે બધું બરાબર છે, કે અમે તમને ક્યાંય મદદરૂપ થઈ શકીએ. બસ આ જ આગળનો રોડમેપ. એક સવાલ, ચૂંટણી આવે એક આરોપ લાગે ખોડલધામ રાજકીય અખાડો બની ગયો, આને કઈ રીતે રોકશો? કારણ કે મારા પહેલા જનીબેને કહી દીધું, પહેલા કોંગ્રેસ ધજા ચડાવવા જાય, ખોડલધામ જાય, ઈ પછી ભારતીય જનતા પાર્ટી જાય, વળી પાછા નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા મંત્રીઓનું, જગદીશભાઈ વિશ્વકર્માનું સન્માન પણ ગોઠવે. તો કેમ રાજકીય પ્રતિનિધિઓને એટલું બધું માન સન્માન મળે છે? બેન જવાબ આપે એની પહેલા હું વચ્ચે થોડું કહેવા માંગીશ કે હું પણ આપના માધ્યમથી આ પૂછવા માંગુ છું કે અમિતભાઈ ચાવડા કોંગ્રેસના, કારણ કે હું એ પક્ષમાં છું એટલે કહું, એ જ્યારે ધજા ચડાવવા ખોડલધામ પહોંચ્યા ત્યારે જે સમાચારો મીડિયાના માધ્યમથી ખોડલધામ સંસ્થાના આવ્યા, એના જ બીજા મહિને એ ધજા ચડાવવા ઉમિયાધામ ગયા હતા. તો આ ક્યાંય જ સમાચારોમાં ના આવ્યું. આ જ આગેવાનો ખોડલધામમાં આવ્યા તો એના આટલા મોટા સમાચાર બન્યા ભારતીય જનતા પાર્ટીના. હું એ જ કહેવા માંગુ, આનો જવાબ જ આમાં છુપાયેલો છે. આ જ બધા નેતાઓ જ્યારે ઉમિયાધામમાં જાય છે, એમને ખેસ પહેરાવીને સ્વાગત થાય છે, એ લોકો ધજા ચડાવે છે, ત્યારે આટલા સમાચાર નથી આવતા. એટલે આ કેમ, એ તો અમારો સવાલ હોવો જોઈએ કે કેમ આવું થાય છે રાજકીય અખાડો. પણ જે સંસ્થા જીવતી હોય ને એ જ સંસ્થા અને અખાડા તરફ લોકો ગણે. તમે સમજો, અહીંનું જીવિત સંગઠન છે અને અહીંયા બધા જ પક્ષોને વેલકમ છે, ઇમોશનલી જોડાયેલા છે. અને એ બહુ અગત્યની વાત છે કે આજે આપનું હોય કે કોંગ્રેસ હોય કે બીજેપી હોય, દરેક જણ અહીંયા હકથી આવે છે. એવું નથી કે અહીંયા કોઈને જાકારો આપે છે, કોઈને વધારે આવકારો આપે છે, એવું અહીંયા ક્યાંય નથી. અને એનું રીઝન છે કે એ જે બી તમે પક્ષ બોલીએ, ચલો એ તો એ બી વ્યક્તિ જ છે ને, અને એ જ વ્યક્તિ તમારો કાર્યકર બી તો છે ને. તો આજે એને પદ મળ્યું, પણ એના પહેલા તો એ પોતે તો સંસ્થા સાથે જોડાયેલા હતા. તો સ્વાભાવિક રીતે ધીસ ઇઝ લાઈક અ રૂટીન. મને આમાં કોઈ જ અખાડા જેવું નથી દેખાતું. મને એવું લાગે છે કે એક લોકશાહી વાળી ધબકતી સંસ્થા છે, બીજું કાંઈ નથી. તમે જવાબ નહીં આપો બેન, તમને પૂછીશ, નરેશભાઈની વિચારધારા કોંગ્રેસી ખરી? મારે એટલે જાણવું છે કે પહેલા જ બેને શરૂઆતમાં એવું કીધું કે ભાઈ લોકો એવું કે વિચારધારા કોંગ્રેસી છે, આમ છે તેમ છે, પણ તમે તો ઘણા સમયથી મોડો સંગઠન બનાવો. હું નરેશભાઈને આટલા વખતથી ઓળખું છું અને નરેશભાઈની વિચારધારા, એમના ફાધરનું હશે કનેક્શન, ચલો તમે સમજો, મારા મધરનું કનેક્શન બી બીજેપી સાથે છે, બરાબર, પણ એક વ્યક્તિના પોતાનો વિચાર હોય છે. જો એ કોંગ્રેસી વિચારધારા હોત તો એ કોંગ્રેસની ટિકિટ ના લીધી હોત. એમને કઈ બાજુ ના છે? તમે મને એમ કહો કે આજે નરેશભાઈ કોંગ્રેસની લઈને બેઠા હોત તો કોંગ્રેસ અત્યારે આટલા વર્ષો સુધી ઊભું નથી થઈ શક્યું, તો એ કદાચ આટલી સક્ષમ વ્યક્તિ કઈ હોત તો કદાચ એમને કોંગ્રેસમાં ઘણો બધો લાભ થઈ શક્યો હોત. એટલે એ તો પાયાવિહોણી વાત છે કે કોંગ્રેસી વિચારધારા છે. પ્રશાંત કિશોર વાળી વાત આવે, નરેશભાઈ વાળી વાત આવે કે ભાઈ સીએમ નો, એટલે દર વખતે બેન આવી વાત આવે. પછી 27 માફ કરશો 22 માં તો નરેશભાઈ એવું કીધું કે મારો સમાજ કેસ એમ કરીશ, અને પછી પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું ભાઈ સમાજ અત્યારે રાજનીતિમાં છે, મને ના પાડી. હા, તો સ્વાભાવિક વાત છે ને કે એક વસ્તુ સમજો કે ભાઈ કેવી વ્યક્તિ છે. હું તમને કહું, એક ઉદાહરણ આપું તો તમને આઈડિયા આવશે કે વ્યક્તિની વિચારધારા અને વ્યક્તિ પોતે કઈ પ્રકારના છે ને. એક પરસેપ્શન છે જે વાયા માધ્યમથી, આપણા મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડીએ છે
સો રાજકારણ એ પરસેપ્શન પર ચાલતું આવેલી પેલું છે. તમે મને ઓળખો જુદી રીતે અને મને મળો ત્યારે જુદી ઓળખ નીકળે. તો ભાઈ સાથે અમે બેઠા હતા. હું તમને એક પ્રસંગ કહું ખાલી, કે અમે બંને થોડું ફ્રસ્ટ્રેટ થઈને ભાઈને પૂછ્યું કે ભાઈ આટલા બધા લોકો આવે છે અને કોઈ જાહેરાતો કરે છે કે હું આટલા કરોડ આપીશ, હું આટલા કરોડ આપીશ, જાહેરમાં બોલે છે ડોનેશન, સમજો, અને પછી જ્યારે આપતા નથી તો ભાઈ તમને પછી તો બી તમે એ જ વ્યક્તિ જોડે આટલા પ્રેમથી વાત કરો છો, આ કરો છો, તો તમને એવું નથી લાગતું કે અમને આવી વ્યક્તિઓને આપણે ના જોડવી જોઈએ? અમારા બેનો પ્રશ્ન હતો. અમે બી તો અમે કઈ એવા બી તો નથી કે ચૂપચાપ કરતા હોય. અમે ભાઈને પ્રશ્ન પૂછ્યો, ભાઈએ કેટલો સરસ જવાબ આપ્યો અમને બંનેને. ભાઈએ એમ કીધું કે એ પૈસા છે ને કદાચ માતાજી નહીં જોઈતા હોય ને તો એને આપવા છે ને તોય નહીં આપવા દે. આ એવી વ્યક્તિ છે કે જે ફક્ત ભક્તિથી જોડાયેલી છે. મેં એમનું જે સ્પિરિચ્યુઅલ કનેક્ટ જોયું છે ને, એ સ્પિરિચ્યુઅલ કનેક્ટ મેં બહુ જ ઓછા લોકોમાં મારા જીવનમાં જોયું છે. નરેશભાઈને તમે જુદી રીતે ઓળખે છે લોકો. અમે જ્યારે એમની જોડે સતત કામ કરીએ છીએ ને, એમના જે વેલ્યુ સિસ્ટમ છે ને એ અનબિલિવેબલી સ્ટ્રોંગ છે. તમે ગમે એટલું કોઈ બી એમને ડ્રાઈવ કરવા આવે ને એ ક્યારેય ડ્રાઈવ નથી થતા. અને એમને ખબર હોય કે આ વ્યક્તિ અહીંયા ડેમેજ કરી રહ્યું છે, આ વ્યક્તિ અહીંયા ડેમેજ કરી રહ્યું છે, પણ એ ઘણી બધી વાર ચૂપ હોય કે એને સમજ પડશે પણ એનાથી કોઈ નુકસાન નહીં થાય, તમે એને છોડી દો. બેન, સંગઠનની નિમણૂકો થાય તો સંગઠનની વાતો પણ ઘણી બધી થતી હોય. ખરેખર આ બધી ખોડલધામમાં આ બધી નિમણૂકો કેવી રીતે થાય છે સંગઠનની? આમાં આખો જે કોઈ પણ વિસ્તાર હોય, આપણે મેં પહેલા વાત કરી એમ કે સોસાયટી નીચેથી શરૂઆત કરીએ તો સંગઠન, તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન, એ જ આખું જ હું કહું છું કે જે ખોડલધામ ઘણા બધા એના પર પણ સવાલો કરતા હોય, ઘણા બધા કરતા હોય. એનો આજે સ્પષ્ટ જવાબ આપી દઉં છું કે ખોડલધામ સંગઠન એ રીતના કામ કરે છે કે જે જિલ્લામાં પટેલ લેવા પાટીદારની વસ્તી છે એનું એનાલિસિસ કર્યું. એટલે અત્યારે ગુજરાત રાજ્યમાં 34 જિલ્લાઓ છે. એ 34 જિલ્લાઓમાંથી ફક્ત 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં 2-5 ઘર જ લેવા પાટીદારના છે. એટલે ત્યાં સંગઠનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એમાં વાવ થરાદ ડિસ્ટ્રિક્ટ છે, ડાંગ ડિસ્ટ્રિક્ટ છે અને છોટાઉદેપુર. આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં બહુ જ આમ આંગળીના વેઢે ગણી શકાય એટલા લેવા પાટીદાર. 31 જિલ્લાઓમાં લેવા પટેલોની વસ્તી છે. દરેક જિલ્લાઓમાં સીટો ઉપર તમે ઇવેલ્યુએશન હજી સુધી સંસ્થાએ નથી કર્યું. આઈડિયા બરાબર. હવે સીટો વાઇઝ કરીએ એટલે એ તમારો હા રાઈટ. અમે તો ગામ બાજુ જ ગયા છીએ. એટલે એ 31 જિલ્લાઓમાં લેવા પટેલની વસ્તી છે. બધા જ જિલ્લાઓમાં અલગ અલગ નામે ઓળખાય છે. કે આપણે પાટણ બાજુ જાય તો 42ના પટેલ છે, 5 ગામના લેવા પટેલ છે. પેલી બાજુ જાય તો એકડો સમાજ છે, બીજા ચરોતરના પટેલ છે. એટલે બધાના પોતાના અત્યાર સુધી પોતાની ઓળખ હતા. લેવા પટેલી ખબર હતી પણ એની ઓળખ લેવા પટેલ એટલે એક અવડો મોટો સમૂહ છે. એ જ્યારે નરેશભાઈ પોતે ફર્સ્ટ ટાઈમ પ્રવાસમાં નીકળ્યા ત્યારે એમને ખબર પડી કે અમે અવડા મોટા સમાજ સાથે અમારું જોડાણ છે. તમે આવીને અમને ઓળખ આપી કે આપણે આટલું બધા મોટા બેકગ્રાઉન્ડના અમે લોકો ધણી છીએ. એટલે એ પણ ખૂબ મોટી વાત હતી. એટલે આવી રીતના દરેક જિલ્લા ઉપર એટલે આખા ગુજરાતના 31 જિલ્લા ઉપર એક પ્રતિનિધિ કે જે એ જિલ્લાના દરેક તાલુકા સુધી ક્યાં ક્યાં લેવા પટેલની વસ્તી વધારે છે એ તાલુકા સુધીની આઈડેન્ટિફિકેશન કરે ને જ્યાં વસ્તી વધારે છે ત્યાં તાલુકાઓ ઉપર એક કન્વીનર ની પસંદગી થાય કે કોને સમાજ ઉપર ભાવના છે, કોણ પ્રવાસ કરી શકે એમ છે, કોને સામાજિક કામો આવે તો આળસ નથી આવતી. અડધી રાતે કોઈનો ફોન આવે કે દીકરી ભાગી ગઈ છે, અડધી રાતે કોઈનો ફોન આવે કે આ ઘરમાં આવું થયું છે, તો કોણ એવું છે કે જે સતત સમાજ માટે સમર્પિત છે. તો એવી રીતના એક તાલુકા ઉપર ને એનાથી પણ નીચે ઘણા બધા સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના ગામો સુધીના સંગઠન છે કે ગ્રામ સમિતિ ને એમાં પણ 11 જણા કે જે ગામ માટે જાગતા છે. ગામમાં કોઈ પણ પટેલના ઘરમાં ઇસ્યુ થયો છે તો અહીંયા સંપર્ક કરવો. ને એવી જ રીતના શહેરોમાં દરેક શહેરમાં કયા વોર્ડમાં લેવા પટેલની વસ્તી છે એનું આઈડેન્ટિફિકેશન થયું, આખું એનું પેપર ડોક્યુમેન્ટેશન થયું ને એના ઉપર એક વોર્ડ કન્વીનર અને સૌરાષ્ટ્રમાં જામનગર છે, રાજકોટ છે, અમરેલી છે, આવા બધા તો સોસાયટી સમિતિ બનાવી કે એક આખો ફ્લેટ એક સોસાયટી છે એમાં
5 ABCDE ફ્લેટ્સ છે તો એ ફ્લેટનો પણ કન્વીનર છે કે જે એના બિલ્ડિંગ, કારણ કે નિકોલ બાજુ જાય, બાપુનગર બાજુ, અહીંયા હવે બોપલ, આખા બધી જ પટેલની વસ્તી, એમ કે બધા લેવા પટેલો છે, તો એ સોસાયટીની આખું એનું સંગઠન છે ને બિલ્ડિંગ વાઇઝ કન્વીનર છે. એટલે જ્યાં નથી થયું ત્યાં અમે જવા માટેના પ્રયાસો છે, પણ સિસ્ટમ આ છે. અને હવે એવી જ રીતના ફોરેનમાં પણ બહારના કન્ટ્રીમાં આપણે કન્ટ્રી વાઇઝ, અમેરિકા તો ખૂબ વિશાળ મોટું છે, તો એમાં સ્ટેટ વાઇઝ કરીશું કે જ્યાં જ્યાં લેવા પટેલ જે સ્ટેટમાં, કે ન્યૂ જર્સીમાં વધારે છે, ફ્લોરિડામાં વધારે છે, તો એ સ્ટેટમાં આપણે એક પ્રતિનિધિત્વ ત્યાંથી પસંદ કરશું. એવી જ રીતના લંડનમાં જાય તો લેસ્ટર છે તો ત્યાં ગુજરાતીઓ લેવા પટેલની વસ્તી વધારે છે, વેમ્બલી, હેરો, આ બધી જગ્યાએ છે, તો ત્યાંનો એક પ્રતિનિધિ. સંગઠનની તો વાત કરી, પણ હું તમને કહું, તમે લેવા પટેલની વાત કરી, બેન આંદોલનની વાત કરી, તો એ આંદોલન બાદ એક એવું થયું તો પાટીદાર થઈ ગયા હતા. તમને એવું નથી લાગતું કે લેવા કડવા કરો તો કદાચ 33 સીટ છે, 34 જિલ્લાઓ થઈ જાય કદાચ તમામ જગ્યાએ? તો ફક્ત લેવા પટેલ જ કેમ? કારણ કે ત્યારનો યુવાન એવું કહેતો હતો કે અમે આ બધું ભૂલી ગયા છે અને અમે પાટીદાર થઈ ગયા છે. તો ફરી કેમ લેવા કડવા અલગ અલગ? ફરી કેમ લેવા કડવા છે જ થયું જ નથી. જ્યારે બંને સંસ્થાઓની જ્યારે સ્થાપના થઈ, ઉમિયાધામ હોય, ખોડલધામ હોય, આ સંસ્થાઓ એના જે મૂળ આશય હતો, ઉમિયાધામ છે તો એ કડવા પાટીદારના સંગઠનને મજબૂત કરવા માટેનો હતો, ખોડલધામ છે તો એ સૌરાષ્ટ્રના લેવા પાટીદારો, જે સૌથી પહેલા સ્થાપના થઈ કે સૌરાષ્ટ્રના લેવા પાટીદારો જ્યાં જ્યાં વસે છે ત્યાં બધાને એક યુનિટી કરીએ, જ્યારે સ્થાપના થઈ. આંદોલન તો પછીથી આવ્યું. એ આશય સાથે કરતા આખા એ વિશ્વના લેવા પટેલ સુધી વિસ્તરી સંસ્થા. એટલે પાટીદારો એક છે પણ સંસ્થાના રોલ ડિફરન્ટ છે. અત્યારે જે એનો મૂળ આશય છે ખોડલધામનો, એ લેવા પટેલનો છે. ઉમિયાધામનો મૂળ આશય છે એ કડવા પટેલનો છે. ને આ બંને સંસ્થાઓ જ્યારે પાટીદારનો પ્રશ્ન આવે ત્યારે બધી જ સંસ્થાઓ એક પ્લેટફોર્મ પર બેસીને પટેલોની વાત કરે. એટલે ડિફરન્સ નથી, બંનેના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ડિફરન્ટ છે. ને એ રીતના મૂલવવાના બંને સંસ્થાનો એના વર્ટિકલ્સ ડિફરન્ટ. તમે એક જનરલ વસ્તુ કે હમણાં મને પ્રશ્ન એક કર્યો કે પટેલની દીકરી પટેલમાં રહે, તો બોલી શકત ને લેવા પટેલની લેવામાં રહે ને કડવા પટેલની? એવું કાંઈ નથી. આ તો એક વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ સમાજોએ ભેગા થઈને પોતાનો સમૂહ બનાવ્યો છે. અને લેવા પટેલ વધારે કાઠિયાવાડ બાજુ વધારે છે. તમે ઉત્તર ગુજરાત જાઓ તો તમને ખબર બી ના પડે કે લેવા કોણ ને કડવા કોણ. તમે પાટણ ને એકાદ આસપાસ એક બે જિલ્લામાં. બેન, તમારી નિમણૂક થતા ચર્ચાઓ પછી તમારે એક જવાબ પણ આપવો પડ્યો કે મારે કોઈ રાજકારણ માટે આ પદની જરૂર નથી. તો કેમ આ જવાબની પણ તમને જરૂર લાગી ત્વરિત કે આ જવાબ તમારે દેવો પડ્યો? ના, એનું રીઝન એ નથી કે મારે જવાબ આપવો પડ્યો. એનું રીઝન એ હતું કે બધાને એવું લાગે છે કે હું 2 વર્ષથી ટ્રસ્ટી બની, હવે સંગઠન અધ્યક્ષ મૂક્યા એટલે એવું લાગવા માંડ્યું કે હવે નજીક ઇલેક્શન આવે એટલે એમ કે બેન પાછા એ તરફ. એટલે મેં કે હેડલાઇન્સ વાંચી છે કે આ 2027 ના સીએમ ના ટેકરા છે એવી વાત. ફાલતુ વાતો છે બધી. તમે એક વસ્તુ વિચારો, બનાયા છે સંગઠન અધ્યક્ષ અને તમે મૂકો છો ત્યાં સુધીની સફર. જો આ તો કેવું છે ખબર છે, તમે કોઈને આવી રીતે મોટા કરો ને, આજે ઊંધું ચાલે છે, આખું માર્કેટ ઊંધું છે અત્યારે. પોલિટિક્સમાં તમે કોકના થ્રેટ બનો છો એટલે સીએમ બોલે, એ મારા નેગેટિવ ન્યૂઝ છે, કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી. રાજકારણની રીતે એને જોવા જાઓ તો તમારે કોઈને પૂરો કરવો હોય ને ત્યારે તમે આ ન્યૂઝ ચલાવો. મહિના પહેલા હા, બધી જગ્યા પર તમને બી ખબર છે કે આ ચાલતું આવે છે. એટલે એ વિષય જ નથી. આ હું એવું કહું છું, અણસમજથી જે લોકો પૂછતા હોય છે ને, આ બધી સમજ બહારની વાત છે મારા માટે. તો ઈચ્છા ખરી બેન ચૂંટણી લડવાની? જો જેની બેન તો લડશે 27, તમને ખબર છે. હા, એ તો એમનો વિષય છે. તમારી ઈચ્છા ખરી લડવાની? ના, મેં ક્યારેય, તમે મને કહો, મેં એ વખતે બી કીધું કે મેં મારા જીવનમાં ક્યારેય પ્રોફાઇલ નથી બનાવ્યો. યસ. અને 34 વર્ષમાં એક બી વાર હું ટિકિટ માંગવા નથી ગઈ. યસ. તો આનાથી મોટું તો હવે આનાથી વધારે તો શું કહું? મારી પણ ક્લેરિટી ભાઈ પાસે બહુ સ્પષ્ટ હતી જ્યારે સંસ્થા સાથે જોડાઈ કે મારે પક્ષમાંથી ટિકિટ લેવાની થશે તો ભાઈ હું ક્યારેય તમારી પાસે નહીં આવું કે તમે ભલામણ કરો. હું મારું સ્ટ્રેચર, મારું કામ અને મારી પક્ષ પ્રત્યેની નિષ્ઠા, એના થકી પક્ષ મને ટિકિટ આપે એવા પ્રયત્નો કરીશ. પણ સંસ્થા મને ટિકિટ અપાવે, સંસ્થા મને જીતાડે, આવા મારા આશયથી, કોઈ જ આશયથી આવવાના પહેલા દિવસે એમને વસ્તુ. અને પાછળની લોકસભામાં પણ તમારા માધ્યમથી કહેવા માંગીશ કે લોકસભા વખતે પણ ખોડલધામમાં કાર્યરત હતી, છતાં પણ ખોડલધામ મને મદદ કરે કે નરેશભાઈ અમરેલી સીટ ઉપર સ્પેશિયલ ફોકસ કરે, એ ક્યાંય નહોતું બન્યું અને એવી અપેક્ષા પણ રાખેલી નહોતી. એટલે
જે પ્રશ્નો મીડિયાના માધ્યમથી ટ્રોલિંગ થઈ રહ્યું છે એનો સ્પષ્ટ જવાબ બંને થકી અમે આપી દીધો છે. હવે નથી સમજી શકતા અને અણઘડત એનાલિસિસ કરે છે એનો કોઈ જવાબ ક્યારે હોઈ ન શકે. બેન એણ તરફ જઈએ, તમે સંગઠન બનાવો છો, સંગઠનની શરૂઆત થવી જોઈએ. બે બહેનો જેમ બાજુમાં બેઠા છે એમ જીતુભાઈએ બે ભાઈઓને બાજુમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જયેશભાઈ અને નરેશભાઈ એ પૂરું સમાધાન કરાવશો? તમને આઈ થિંક એ બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કારણ કે હવે જયેશભાઈ, નરેશભાઈ ને વિઠ્ઠલ કાકાની વાત કરો તો આમ જોવા જઈએ તો કે એ લોકોનું બોન્ડિંગ બહુ સોલિડ હતું. જયેશભાઈ તો કદાચ એ બી નવું જનરેશન કહેવાય સંસ્થા માટે તો 100% એ વસ્તુ. એટલે જયેશભાઈ જોડે તમે બેસો તો જયેશભાઈ બીજી મિનિટે, કાલે જ મારે જયેશભાઈ જોડે વાત થઈ અને જયેશભાઈ એ જ કીધું કે બેન તમને જે બી મળ્યું છે સંગઠનનું પદ, અમે તમારી સાથે છીએ. એટલે એમાં બી હું તમને કહું કે કોઈ સંસ્થા હોય ને તો હંમેશા બહારથી અંદરથી બોલવાવાળા બહુ લોકો મળી આવે, પણ જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલી બંને જોડે બેસો ને તમને ક્યાંય ભેદ ના દેખાય, ક્યાંય ભેદ ના દેખાય. એ મેં મારા માટે તો ગઈકાલની જ વાત છે, મારી જોડે જે વાત થઈ આ ગઈકાલની જ વાત છે. બિલકુલ, સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ બધા એ લખી જ છે એમ. તમે જોયું જયેશભાઈએ પણ તમારાની શુભેચ્છા માટેની પોસ્ટ મૂકી છે અને એ વખતે એમણે મને એ જ વસ્તુનું કે ના આપણા સમાજને ભેગા થવાની જરૂર છે, આ એ વાત એમણે પોતે જ કરી. કેમ બેન જરૂર લાગે? તમે એવું કીધું કે બાબુભાઈએ તમને એવું કીધું, બાબુભાઈ જમનાભાઈ પટેલ, કે સમાજે ભેગા થવાની જરૂર છે. જયેશભાઈએ આગળ બી કીધું. કેમ પાટીદારોને હવે એવું લાગે છે કે સમાજે ભેગું થવાની જરૂર છે? તમે આગળ બી મેં વાત કરી, બહુ સમાજો તમને લાગે પણ તમે અંદર જાઓ તો ગામ ગોળ બધું બહુ અલગ થઈ ગયું છે. અંદર તમે અંદર જોવા જાઓ તો બધું બહુ અલગ છે અને એ જે અલગ થાય ને એનાથી તમારો સમૂહ બનતો નથી. આ પટેલ સમાજની હિસ્ટ્રી જુઓ તો પટેલ કોને કહેવાતો કે જે આખા સમાજમાં લીડર પોઝિશનમાં હોય ને, એ જ્ઞાતિ નથી બોલાતી, એને પટેલ કહેવાતો. તો આજે એક પટેલ સમાજ તરીકે તમારે સમાજને ઉઠાવવાનો છે અને ત્યારે તમે એક નથી. તો એક સમાજના ઘડતરમાં આ વસ્તુ આવવી જોઈએ કે આજના યુવાનને એટલી ખબર હોવી જોઈએ કે તું એકલો નથી, તારી સાથે તારે બીજા સમાજનું બી કામ કરવાનું રહેશે. હું એને આ રીતે આ દ્રષ્ટિએ જોઉં છું, હું પહેલી દ્રષ્ટિએ નથી જોતી કે લવ મેરેજ છે એનો પ્રશ્ન વર્ષો થયા છે. એવું તો નથી કે પ્રેમ લગ્નની શરૂઆત છેલ્લા 5 વર્ષમાં થઈ, 7 વર્ષમાં થઈ, આ વર્ષોથી ચાલતો હતો. હવે કેમ પાટીદારોને એવું લાગે છે કે લવ મેરેજ માટે સ્પેશિયલ કાયદો બનવો જોઈએ? દીકરીઓનો પ્રશ્ન છે કે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો એટલે ખબરો વધી. બાકી તમે મને એમ કહો ને કે લવ મેરેજ એટલે શું? મા બાપની અસંમતિ વગર લગ્ન એટલે લવ મેરેજ. કોમન? તો લવ મેરેજની જગ્યા પર એને તમે મેરેજમાં કન્વર્ટ કરો તો મા બાપની સંમતિ થઈ ગઈ. કહેવાનું એટલું મુદ્દો આવે છે કે આજની દીકરીને સેફ હોવું જરૂરી છે. આજે પ્રોબ્લેમ શું થાય છે કે આપણી દીકરી કદાચ બીજા સમાજમાં જાય છે, દીકરીને લવના લીધે મા બાપ જાકારો આપે છે એટલે દીકરી જાતે કરે છે, પછી ત્યાં જઈને હેરાન થાય છે. તમે એક વસ્તુ સમજો, અને એના લીધે થઈ અને પાછું સમાજ ઉપર એનો ભાર પાછો હોય છે, કારણ કે કાલે એને કંઈ પણ થયું તો આખા સમાજ ઉપર આવે છે. એટલે મુદ્દો એ છે, હું લવ મેરેજના મુદ્દા કરતા હું એ કહીશ કે મુદ્દો એ છે કે મા બાપની સંમતિ વગર સમાજને સાથે રાખીને તમે લગ્ન કરો, બીજા સમાજમાં બી કરો ને તો બી સમાજ તમારી સાથે ઊભો હોય છે, પણ મા બાપની સંમતિ હોવી જરૂરી છે. એમાં હું 100% માનું છું કે મા બાપની સંમતિ વગર બાળકોએ લગ્ન ના કરવા. કાયદો બનવો જોઈએ. કાયદો બની શકે તમને લાગે છે? આ સ્વાભાવિક રીતે કંઈક સરકાર કરી તો રહી છે કે મા બાપની મજૂરી માટે લવ મેરેજ માટેનું કંઈક એવું કંઈક તમારા પાટીદાર આગેવાનો જ કરી રહ્યા છે કે એટલું જ થઈ શકે કાયદામાં કે એને અગાઉથી એ લોકો બાપને જાણ કરવી પડે અને પછી જ થઈ શકે. એ તો ઓલરેડી મુદ્દો ચાલે છે. રજીસ્ટ્રેશન માટે પેલા નોટિસ મોકલવામાં આવે તો એ થવું જ જોઈએ, ફેમિલીને નોટિસ પહોંચવી જોઈએ. એટલે બિલકુલ અજાણ ન રહે. મા બાપ જે સીધો ધ્રાસકો લાગે કે હવે પપ્પા હું ભાગી ગઈ છું, મેં લગ્ન કરી લીધા છે, એ ધ્રાસકો ના લાગે. પણ એ જ વસ્તુ રિવર્સ કેટલું કરે છે. દીકરી માટે પ્રશ્ન પૂછાય પણ દીકરો લઈને આવે તો વેલકમ થાય છે, વેલકમ થાય છે. તો એ ભેદ ક્યાં છે? સમજો તમે, અમે બે બહેનો બી તો છીએ ને. સમાજના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. દીકરો બી બીજી દીકરીને લઈને આવે છે તો એમાં બી સંમતિ હોવી બહુ જરૂરી છે, કારણ કે ત્યાં બી સમાજ વ્યવસ્થા થોડી તૂટે છે. બિલકુલ. આભાર બંને બહેનોનો. આભાર, જોડે મજા આવી અમને બી. બસ થેન્ક યુ બેન. તો બંને બહેનોએ મન ખોલીને ઘણી બધી વાત કરી. આખા સમાજને લઈને તમારું શું માનવું છે કે ખોડલધામ સંગઠનથી લઈ અને રાજકીય પક્ષ સુધીની વાત કરી? અનારબેને
જે રાજનીતિના છેલ્લા ઘણા બધા સમયથી જે હેડલાઇન્સ બનતી હતી આમાં ક્યાંક અમારી ચેનલમાં પણ બની હશે, તો તેના પણ જવાબ આપીએ. ત્યારે તમારા શું મંતવ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ જ પ્રકારના ઇન્ટરવ્યૂ માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.